તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં વિદેશી શરાબની હેરાફેરી કરનારા સામે પોલીસની લાલાક કે જ્યાં શહેર પીસીબીએ બકરાબારી વિસ્તારમાં બાતમીના આધારે દરોડા પાડી વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ત્યારે શહેરમાં છેલ્લા કેટલાય સમયથી વિદેશી શરાબના વેપલા ઉપર પોલીસે લાલાક કરીને વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો ઝડપવામાં સફળતા મેળવી છે। ત્યારે શહેરની ગુના નિવારણ શાખાના પીઆઈ ટંડેલને બાતમી મળી હતી કે બકરાવાડી વિસ્તારમાં દારૂ ભરેલી બોલેરો પિકઅપ વાન આવવાની છે। આ બાતમીના આધારે પીસીબીની ટીમના કર્મીઓ દ્વારા વોચ રાખવામાં આવી હતી, જેમાં બકરાવાડી ખાતે શંકાસ્પદ બોલેરો પિકઅપને અટકાવીને તપાસ કરતા તેમાંથી એક મોપેડ સહિત 3.5 લાખનો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો। આ બોલેરો પિકઅપની સાથે સાથે મહિન્દ્રા કંપનીની એસયુવી કાર પણ પોલીસે જપ્ત કરી હતી અને જે વિદેશી દારૂનો જથ્થો ભરીને આવનાર બોલેરો પિકઅપનું પાયલોટિંગ કરનાર અન્ય એક એક્ટિવાની પણ પોલીસે મુદ્દામાલમાં જપ્તી કરી છે। આમ કુલ મળી વિદેશી શરાબની સાથે 2 મોપેડ અને 2 મોટા વાહનો એમ કુલ 14 લાખનો મુદ્દામાલ પીસીબીએ કબજે કર્યો છે। ત્યારે હાલ પીસીબી દ્વારા આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને મોકલ્યો હતો તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે।